નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના સાતરપુર કચ્છ નેશનલ હાઈવે પર એક ગોઝારી હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં બાઇક સવાર બે યુવકોના કરુણ મોત નીપજ્યા છે। આ અકસ્માત સાતરપુરના ગામ નજીક બન્યો હતો। એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટનાના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મૃત્યુ પામેલા બંને યુવકો સાતરપુર તાલુકાના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાતરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। આ ઘટનાના પગલે મૃતક યુવકોના પરિવારજનો અને સાતરપુર તાલુકાના શોકમાં માહોલ છવાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિટ એન્ડ રનની આ ગંભીર ઘટના બાદ સાતરપુર પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે। પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાહન ચાલક અને તેના વાહનનો પતો લગાવવાની કવાયત હાથ ધરી છે। આ પ્રકારે હિટ એન્ડ રનની કેસોમાં તુરંત કાર્યવાહી કરીને આરોપીને પકડવા જરૂરી છે, જેથી પીડિત પરિવારને ન્યાય મળી શકે। પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।